આગળ વાત કરીએ નવસારીના વાંસદામાં કપડવંજ ગામમાં 4 લોકો પર હુમલો કરનાર દીપડો આખરે ઝડપાયો છે। 5 કલાકની મહેનત બાદ વન વિભાગે દીપડાને પાંજરે પૂરતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો। બપોરના 1:30 વાગ્યે કપડવંજ ગામમાં આવેલા નીચલા ફળિયામાં દીપડો ઢોરનો શિકાર કરવાના ઈરાદે પ્રવેશ્યો હતો। ત્યારે જ ઘરમાં રહેતા 4 લોકો સામે આવી ગયા, જેથી તેમના પર હુમલો કરી ગિરીશ મહાકાળના ઘરમાં ઘૂસી ગયો, જેથી ઘરને બંધ કરી લોકોએ વન વિભાગને જાણ કરી। જો કે 5 કલાકની જહેમત બાદ આખરે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। વાંસદા તાલુકાના કપડવંજ ગામે બપોરે માલઢોરના શિકાર માટે આવેલ વન્ય પ્રાણીનો પ્રતિકાર કરવા માટે ઘર માલિક અને બીજા 3 ઈસમોએ દીપડાને ભગાવવાનો પ્રયત્ન કરેલ, જે દરમિયાન વન્ય પ્રાણી દીપડા દ્વારા ઘરના 4 ઈસમોને ઈજા પહોંચાડેલી હતી અને વન્ય પ્રાણી ઘરમાં છુપાઈ ગયેલ હતો। જેની જાણકારી મળતા વન વિભાગની ટીમ આવી વન્ય પ્રાણીને એમના ઘરમાં કેદ કરવામાં આવેલો હતો અને 2 કલાકની જહેમત બાદ એને બચાવ કામગીરી કરવામાં આવેલી છે અને એને પિંજરામાં પૂરવામાં આવેલ છે।